તત્કાલીન સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારકણાને ત્યાં એસીબીના દરોડા। અમદાવાદમાં તુલસીદાસના મકાન પર એસીબીએ દરોડા પાડ્યા છે। તપાસ દરમિયાન ઘરેથી 58.28 લાખની મત્તા મળી આવી છે। વેજલપુરના તત્કાલીન સબ રજિસ્ટ્રાર તુલસીદાસ સામે કાર્યવાહી કરવામાં આવી છે। તુલસીદાસ પરસોત્તમભાઈ મારકણા તત્કાલીન સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેમના ઘરેથી તપાસ દરમિયાન 58,28,500ની રકમ મળી આવી છે। આ બાબતે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી રહી છે। તત્કાલીન સબ રજિસ્ટ્રાર તુલસીદાસને ત્યાં એસીબીએ દરોડા પાડ્યા છે। દરોડા દરમિયાન નાણાં છે તે વિશે તેઓએ કોઈ સંતોષકારક ખુલાસો કે પુરાવાઓ રજૂ કરી શકેલા નથી। તેઓને વારંવાર આ અંગે તક પણ આપવામાં આવેલી, જેથી તેઓએ આ નાણાં છે એ પોતે સબ રજિસ્ટ્રાર તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને જે ટ્રેપ દરમિયાન જે નાણાં પકડાયા હતા એ જ પ્રમાણે અગાઉ અન્ય ગ્રાહકો પાસેથી લઈ અને આ નાણાં ભેગા કર્યા હોય તેવું પુરવાર થતાં તેઓના વિરુદ્ધ આ અંગેનો સત્તાનો દુરુપયોગ કરી આ નાણાં અનડ્યુ એડવાન્ટેજ તરીકે મેળવેલા છે તેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગઈકાલ રોજ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે।